આજે આપણે બનાવીશું ગરમીમાં પેટ ભરીને ખવાય અને વજન પણ ઘટે એવી એક નવી વેરાયટી. આ જે વેરાયટી છે એ સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે, સાથે શરીરને ગરમીમાં અંદરથી ઠંડુ રાખે, લૂથી બચાવે, ગરમીથી બચાવે અને ગરમીમાં લાગતા થાક અને અશક્તિને દૂર કરે. જી હા, આજે આપણે સુપર ફૂડ જે જુવાર કહેવાય છે એમાંથી આ વાનગી બનાવવાના છીએ અને ખાસ તમને આ વિડીયોમાં જણાવવાની છું કે જો તમે જુવારની વાનગી બનાવો છો અને જુવાર તમારી પ્રોપર બફાતી નથી તો જુવાર બાફતા સમયે શું ધ્યાન રાખવું. આ વેરાયટી એટલી સ્વાદમાં જબરદસ્ત છે ને કે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ગરમીમાં રસોડામાં ઓછી વાર રહી બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી જુવારની હેલ્ધી ટેસ્ટી વાનગી તૈયાર કરવા મેં 250 ગ્રામ જુવાર લીધી છે. અહીંયા આપણે જુવારને 12 થી લઈ 24 કલાક સુધી પલાળવાની છે. તમારી પાસે જે રીતે સમય હોય એ રીતે તમારે જુવારને સારી રીતે ધોઈ સાફ કરીને પલાળી દેવાની. તો અહીંયા મેં પહેલેથી પલાળેલી જુવાર લીધી છે. અહીંયા તમને પલાળેલી જુવાર બતાવું તો આ રીતે નખથી જુવારના દાણાને તોડીએ તો ઇઝીલી 2 ભાગમાં તૂટી જાય એટલી વાર મેં જુવારને પલાળવા દીધી. આ જુવાર અત્યારે મેં જે લીધી છે એને મેં 24 કલાક પલાળી છે. હવે શું કરવાનું છે, ખીચડી કે પુલાવ તૈયાર કરવા જુવારને આપણે બાફવાની છે. તો જુવાર આપણે જે પાણીમાં પલાળી હોય ને એ પાણી કાઢી લેવાનું અને પછી જુવારને કુકરમાં ઉમેરવાની. સાથે જુવાર બાફતા સમયે અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને જુવાર કરતાં 3 ગણું પાણી ઉમેરી દેશું. તો અહીંયા લગભગ મેં 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ઉમેર્યા પછી એને સરસ ગરમ થવા દેવાનું. પાણી આ રીતે સરસ ઉકળવા માંડે પછી તમારે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 વિસલ કરવાની. 8 થી 10 વિસલ પછી કુકરને એની જાતે તમારે ઠંડુ થવા દેવાનું, એટલે તમારી જુવાર 100% પરફેક્ટ બફાઈ જશે. જો તમે ઓછો સમય માટે જુવાર પલાળેલી હોય તો તમારે શું કરવાનું, જુવાર બાફતા સમયે 1 જુવારના દાણા જેટલા કુકિંગ સોડા જુવારમાં ઉમેરી દેવાના, જેથી તમારી જુવાર એકદમ પરફેક્ટ બફાઈ જશે. તો અત્યારે મેં જુવારને 24 કલાક પલાળેલી હતી અને પછી એને મેં મીડિયમ ગેસ પર 8 થી 10 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધી હતી. હવે કુકર ખોલી તમને બતાવું તો તમે જુઓ જુવારનો દાણો સરસ મીણ જેવો સોફ્ટ થઈ ગયો છે. આ રીતે જુવારને બાફશો ને એટલે 100% પરફેક્ટ બફાશે. હવે ફક્ત 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. કડાઈમાં તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ. 5 થી 6 કળી જેટલું ક્રશ કરેલું લસણ, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીએ. થોડા આદુ મરચાં લસણને સાતળી લઈએ. તો હલકો એવો આદુ મરચાં લસણનો કલર બદલાય એટલે થોડા મીઠા લીમડાના પાન અને 1 બારીક કાપેલી ડુંગળી ઉમેરી દેશું અને એને પણ ખૂબ સારી રીતે સાતળી લેશું. અહીંયા આપણે ડુંગળીનો કલર થોડો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દેશું. તો લગભગ 2 મિનિટમાં આપણી ડુંગળી થોડી સતળાઈ ગઈ છે. તો આ સ્ટેજ પર 1 નાનું બારીક કાપેલું બટેટું ઉમેરી થોડું એને મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે આની અંદર 1/4 કપ જેટલા લીલા વટાણા ઉમેરીએ, 1/4 કપ જેટલા ગાજરના ટુકડા ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે બટેટા, ગાજર અને વટાણા કાચા જ લીધા છે. તો ખૂબ સારી રીતે વેજીટેબલ્સ બફાઈ જાય એના માટે અડધા કપ કરતાં થોડું વધારે અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી એકદમ સારી રીતે બટેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો જુવારની સાથે શાકભાજી પણ એકદમ સારી રીતે સોફ્ટ થયેલા હોય તો ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે. આ ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તમે જેવી સાબુદાણાની ખીચડી ખાતા હોય બિલકુલ એ જ રીતે. તો હવે લગભગ 5 મિનિટ થઈ અને સરસ બટેટું બફાઈ ગયું છે. તો આ સ્ટેજ પર 1 નાનું બારીક કાપેલું ટમેટું ઉમેરીએ. સાથે આપણે બાફેલી જુવાર ઉમેરીએ. હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. બધું સારી રીતે મિક્સ થાય એટલે આપણે
ગેસને બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી તમારે 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેવાનો અને પછી સારી રીતે એને મિક્સ કરી દેશું. તો જે જુવાર છે એમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે, જેના કારણે તમે જ્યારે જુવારને ખાઓ છો ત્યારે એ પચવામાં સરળ બને છે અને પાચન તંત્રને સુધારે છે. લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગવા દેતું, તમારા પેટને ભરેલું રાખે છે. જેથી જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો જુવાર તમારા માટે બેસ્ટ છે. તો ગરમા ગરમ તમે જોઈ શકો છો આપણી જુવારની ખીચડી તૈયાર થઈ ગઈ છે. મેં થોડા લીલા ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરી દીધા અને હવે આ ખીચડીને દહીં સાથે સર્વ કરો. ખાવાની એટલી મજા આવશે, બાળકો પણ માંગીને ખાશે અને સ્વાદ તો એટલો જોરદાર ને કે તમે રોજ બનાવીને ખાશો. અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.